હા શેલ્યું હાલી હાલીને તો થાકી ગયા. તમે તો દોડાવી નાખી મને હારો હાર. તમે તો હાલી એકો, હું નથી હાલી એકતી એલી, પણ તમે તો કાંઈ સમજો જ નહીં. મને દોડાવી નાખી. કેવા ટાટિયા દુખે છે મારા. તે તને કોણે દોઢીની કરી હતી તું અમારા હારે હાલ એમ? તારે બેસી જાવું થું ને ન્યા, કોક લઈ જાત તને. ઓલો બાંગો લઈ જાત, બાંગો તને લારીમાં બેહારીને લેતો આવે. તારે તો કઈ લારીમાં બેહવું નહોતું, તો પછી હાલવું જ પડે ને, બીજું શું થાય. હા એલી, આ તો બસ ન મળી એટલે આપણે હાલવું પડ્યું, નકર આપણે ગયા ત્યારે તો બસમાં જ ગયા ને. આપણને ક્યાં ખબર હતી આપણને બસ નહીં મળે. તો ઓલા બાંગાને કેત ને તો લારીમાં તો આપણે વૈયા આવે. સાઈની માઈની રોને લારીમાં તમારા બાપ કોણ બેહે? મારે તો કાંઈ બેહવું નહોતું. તમારે બેહવું હતું તો તમે ભાઈ બેસી જાત ને, હું હાલીને વહી આવે. મારે કાંઈ લારીમાં બેહવું નથી, બાંગાની લારીમાં. અય બહુ તું એને કેમ એમ કે કરે છો? લારી હાકે તે એમાં શું થઈ ગયું? લારીમાં બેઠ્યું હોત તો આપણે એટલું હાલવું ન પડે. તને કેમ એને કાંઈ કહી હતી? તને કેમ બહુ જીવ બળે હે એલી? લે, મને તો જીવ બળે જ ને. તું એને કે તો મને ન જીવ બળે? મને તો એ બહુ ગમી ગયો છે. હે એલી ફોતરી, તને એ બાંગો બહુ ગમી ગયો છે હે? તો હાલને આપણે મફતલાલને વાત કરવી, તારું એને હાર કરી નાખે. ધમીને ન કરવું હોય તો કાંઈ નહીં, તારી હારે એની વાત હાકે. હા હો, મને તો એ બહુ ગમી ગયો છે, મારી વાત હાકાવો. ફોતરી તું સાની માનીની રે ને, મને જે છોકરો જોવા આવે એ તને ગમી ગયો હોય. એલી તને એટલી બધી હું ઉતાવળ છે લગ્ન કરવાની? એમ વાત નથી એલી ધમી, તું છે ને બધાને ના પાડી દેશો. જે આવે એને બધાને તું ના પાડી દેશો. અને મને આ છોકરો ગમી ગયો તો, નામે સારું છે બાંગો. એલું એ તેમ ભાઈ એ બધી માથાકૂટ મૂકો ને, હવે આપણે થાક ઉતરી ગયો, હાલો હવે ઘરે નથી જાવું. બેહને એલી ઘર ઘર કરતી. અહીંયા જો રૂપાળું કેવા માણસ જોવા મળે, કેવું બધી બસું ગાડીઓ બધું જોવા મળે, અને શાંતિથી બેઠું રહેવાય. અહીંયા ઘરે જાય તો કામ કરવું પડશે, એ કરતા અહીંયા બેઠું રહેવાય. હા, તારે તો ઠીક બેઠું રહેવાય, મારે તો હજી ઘરે જઈને કેટલું કામ છે. હજી સાણા થાપવાના બાકી છે. આજના મૂવી જોવા વહી ગયા તે હજી મારે કેટલા સાણા થાપવા પડશે. હાલો હાલો હવે ઘરે જાય. હા એલી ફોતરી, મારે ઘરે કામ છે. ધમીને કામ ન હોય તી ભલે બેઠી, હાલ આપણે બે ઘરે જઈએ. હાલો મારે ઘરે વયું જવું છે. હું કઈ થોડીક ગાંડી છું ત્યાં અહીંયા એકલી બેઠી રહું. હા ઘરે તો વહી આવ્યા, પણ મને એલા એકલું ક્યાંય ગમશે નહીં હવે ઘરે. લાઈને એકાદું ગીત ગાઈ લઉં તો મને મજા આવે. મેરા જીવન કોરા કાગઝ કોરા હી રહ ગયા, બનકે સપના આંસુઓ કે સંગ બહ ગયા. मेरा जीवन कोरा कागज कोरा ही रह गया. મને તો એકલા કાંઈ નહીં ગમે, મારે તો કઈ કામ નહીં બાકી. લાઈને હું નદી કાંઠે વહી જાઉં શાંતિ લસન્યા બેઠી બેઠી. લાઈ વહી જાઉં ન્યા. એલી હું તો જ્યાં જાઉં ત્યાં એકલી એકલી. મને ઘરે હતી તો એકલી, ત્યાં ન ગયું તો અહીંયા આવી તો અહીંયા એકલી. અહીંયા નદીએ કોઈ નથી, માણા કોઈ દેખાતું નથી. જો ફોતરીને ઘર જાઉં તો મને સાણા થપાવે, અને બબલીને ઘર જાઉં તો મને બધું કામ ઘરનું કરાવે. અને કામની તો હું બહુ આળહુડી છું, મને કામ કરવું તો ગમતું નથી. તો અહીંયા આવી તો અહીંયા મને કાંઈ એકલા એકલા ગમતું નથી. હવે ક્યાં જાવું? મારે જાવ તોય ક્યાં જાવ કાંઈ ખબર પડતી નથી. મફતલાલને મેં મારો જવાબ દઈ દીધો છે કે મને એ ઓલો બાંગો નથી ગમ્યો. તો મફતલાલે મને કીધું છે કે હું બીજો છોકરો લઈને આવીશ જોવા. હવે બીજો છોકરો લઈને જોવા આવે પછી ખબર પડે. 51મો થઈ જાય તો હું પછી જલ્દી હા પાડી દઉં ને જલ્દી હું હવે હાહડે વહી જાઉં. અહીંયા એકલા એકલા કંઈ ગમતું નથી. આ વખતે તો છે ને મારે એકે બેનપણી નથી બોલાવી. બોલાવું ત્યાં ઓલી ફોતરી છે ને એને પાછો છોકરો ગમી જાય છે. મને ન ગમતો હોય પણ એને ગમી ગયો હોય, એનું મારે શું કરવું હવે? કાંઈ નહીં, હાલ હવે ઘરે વહી જાઉં. અને જલ્દી હવે સાંજ પડે ને સાંજે ઓલો છોકરો જોવા આવે, જો જોઈએ તો ખબર પડે. એવું નથી મારે 51માં હારે જ કરવું. ગમી જાય ને તો હા પાડી દેવી છે મારે તે આ વખતે તો.